શહેરની ખટોદરા પોલીસે 31ની પૂર્વ સંધ્યાએ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળીને કુલ નંગ 1352, જેની કુલ કિંમત 2,52,590 રૂપિયાની મત્તાનો જથ્થો પકડીને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેરની ખટોદરા પોલીસ ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશન અને જુગારના કેસોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી, જે સૂચનાને અનુસંધાને ખટોદરાના ઇન્સ્પેક્ટર રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ ખટોદરા પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ખટોદરા વિસ્તારમાં વિજય દલસાણિયા રહેવાસી ખોલવડ ગામ કામરેજ સુરત જે લીલવા એન્ટરપ્રાઇઝ નામની મહારાષ્ટ્ર વસઈ ખાતેથી મહેતા એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 3 પ્રથમેશ દત્ત મંદિર રોડ મલાડ ઈસ્ટ મુંબઈ અને જીનલ એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 9 નાગોરીયાની પાસે જૂની ખાર માર્કેટ એવી રોડ ખાર વેસ્ટ મુંબઈ જે બે ઇસમો મહારાષ્ટ્ર વસઈ ખાતેથી તુરંત નામના ટ્રાન્સપોર્ટમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરતની સબજેલની પાછળ સંદેશ પ્રેસની ગલીમાં આવેલ બંદરિયા કમ્પાઉન્ડમાં ઓમ તુરંતના ટ્રાન્સપોર્ટ ગોદાઉનમાં મોકલેલ છે, જે ઇંગ્લિશ દારૂનો જથ્થો હાલમાં ઓમ તુરંતના ઉપરોક્ત ગોદાઉનમાં પડેલ છે, જે બાતમીના આધારે ત્યાં રેડ પાડીને પરપ્રાંતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલો બિયર ટીન મળીને કુલ નંગ 1352, જેની કિંમત 2,52,590 નો મત્તાનો મુદ્દામાલ પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે વિજય ખોડાભાઈ દલસાણિયા, જે રહેવાસી છે સ્ટાર મનરોત એપાર્ટમેન્ટ ખોલવાડ